નડિયાદમાં મનુ મહારાજને નામ આવે એટલે અહીંયા દીકરાનું ઘર પણ જોડે જોડે આવે ને આવે. આજથી 11 વર્ષ પહેલા મનુ મહારાજ અને ભારતીબેન અસ્મિતા અભિવાદન સમિતિના કાર્યક્રમમાં એમનું સન્માન થવાનું હતું. 11 વર્ષ પહેલાની વાત છે. તો એક બા દાદા ફૂટપાથ ઉપર એમણે જોયા હશે, નિરાધાર, જેનું કોઈ નહીં. એટલે છે ને કે એમના હૈયામાં કરુણાનું એક ઝરણું ફૂટ્યું મનુ મહારાજને. અને કદાચ ભારતીબેનને કહ્યું હશે, શું કરીશું, કારણ કે નિર્ણય એટલો લેવાય નહીં. એટલે ભારતીબેને એમની હામાં હા પરોવી હશે અને એ બા દાદાને મનુભાઈ અને ભારતીબેન એમને ઘરે લઈ ગયા. હવે ઘરે તો લઈ ગયા, 3 થી 4 મહિના સુધી એ લોકો એમની સાથે રાખ્યા. અને ત્યાંથી આ જે અંકુર થયેલું જે કરુણાનું જે ઝરણું છે ને એને મોટું સ્વરૂપ ધારણ કર્યું. કારણ કે નદી જ્યારે હોય છે શરૂઆત એ બહુ સૂક્ષ્મ સ્વરૂપમાં હોય છે, અને ઝરણું આજે મોટી ગંગા નદી બનીને વહી રહ્યું છે, જેમાં નિરાધાર બા દાદા આપણે અહીંયા એ કરી રહ્યા છે. વડીલોની સેવા તથા સમાજ સેવા જેમનો જીવનનો પર્યાય રહ્યો છે. સત્કર્મ જેમની શોભા અને પરોપકાર જેમના કર્તવ્ય છે. ઘસાઈને ઉજળા થઈએ, બીજાના કપમાં આવીએ, એ જેમનો જીવન મંત્ર છે. એવા આદરણીય શ્રી મનુ મહારાજ સાક્ષર નગરી નડિયાદનું અનમોલ રત્ન છે. કશું જ અશક્ય નથી એવું માનનારા સન્માનીય મનુ મહારાજે પથમાં આવેલા અનેક પડકારોને પાર કરીને સતત આગળ વધવાની પોતાનું ધ્યેય બનાવ્યું. ક્યારેક વડીલોના આશીર્વાદ પણ નફાથી સવિશેષ કામ કરી જતા હોય છે. એ તેમનો જીવનનો અનુભવ છે. આમ આપણી વચ્ચે ઘણું બધું એમના વિશે કહી શકાય, અને ધારે તો દીપકભાઈ ઘણું બધું લખી શકે એવું એક મહાન વ્યક્તિત્વ આપણી વચ્ચે અહીંયા બિરાજે છે. એક એન્કર તરીકે મારે એમના વખાણ કરવા પડે એટલે વખાણ નથી કરતો, કારણ કે મને જાત અનુભવ પણ થયેલા છે. ક્યારેક કોઈ એમ્બ્યુલન્સ માટે હું રિંગ કરું મનુ મહારાજની, હા ઇકબાલભાઈ થોડી વારમાં પહોંચી જશે તમારી એમ્બ્યુલન્સ. મનુ મહારાજ આ કામ છે. ક્યારેય એમની ડિક્શનરીમાં ઇમ્પોસિબલ અને ના શબ્દ રહ્યો નથી. તો હું રણજીતસિંહ તથા દીપકભાઈ તથા મંચસ્થ મહાનુભાવને વિનંતી કરીશ કે મનુ મહારાજનું સ્વાગત સન્માન કરશો. किसी की मुस्कुराहटों पे हो निशान, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते